નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારી આજની આ નવી ચેનલમાં. ચેનલનું નામ છે મંત્રી સાહેબ. જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો, કેમ કે આ ચેનલમાં તમને પડતી મુશ્કેલીઓનું ખૂબ જ સરળતાપૂર્વક સમાધાન મળશે. તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે લોકોને કઈ સમસ્યાઓ થાય છે અને એનું સમાધાન શું છે. ઘણીવાર દોસ્તો એવું બનતું હોય છે કે આપણે પાસે રહેલો આપણું અગત્યનું ડોક્યુમેન્ટ, જન્મનો દાખલો એટલે કે જન્મનું પ્રમાણપત્ર એ ઘણી જગ્યાએ વપરાય છે અને ઘણી જગ્યાએ એની ખૂબ જ અગત્યની જરૂર હોય છે. પણ હવે સમસ્યાઓ એવી થાય છે કે લોકોને જન્મનો દાખલો હોતો નથી, અથવા તો જે તે સમયે જન્મ થયો હોય પણ એનું નોંધણી ના કરેલી હોય, મતલબ જે તે વિસ્તારમાં એની નોંધ થઈ તો એના સમાધાન માટે આપણે જન્મનો દાખલો કઈ રીતના મેળવી શકીએ, એના માટે એક પ્રોસિજર છે. આપણે શું પ્રોસિજર શીખાય છે એવું કે તમે તમારી ગ્રામ પંચાયતમાં જાઓ અને ત્યાં તમે કહેવરાવો કે ભાઈ અમારું જન્મ દાખલા નોંધ નથી થઈ, અથવા તો થઈ છે તો આ વર્ષમાં છે, તો મંત્રી છે તે આપણો મંત્રી હોય, તલાટીનો મંત્રી, એ એના રજિસ્ટરમાં જોઈને તમને કે કયા વર્ષમાં નોંધ થયેલી છે. પણ હવે જો નોંધ થયેલી જ નથી તો એના માટે શું કરવું? એના માટે એક ફોર્મ આવે. એના માટે તમને જે તે તલાટીનો મંત્રી જે હોય છે એ તમને જન્મ મરણ નોંધણી અધિનિયમ 1969 કલમ 17 હેઠળ જે પ્રમાણપત્ર આ ટાઈપનું લખીને આપશે. ફોર્મ નંબર 10 અપ્રાપ્યનું પ્રમાણપત્ર. એમાં જે તે ડિટેલ ભરીને તમે એક વસ્તુ જાણી લો કે જે તે કચેરીએ જન્મની નોંધ કરાવવા માટેનો સમયગાળો કેટલો હોય. જો આપણે ગ્રામ પંચાયત કચેરીમાં વિસ્તારમાં આવતા હોઈએ તો 21 દિવસની અંદર એની નોંધ થઈ જવી પડે છે, અથવા તો મરાઠી. એવી જ રીતે જો 21 દિવસ ઉપર એક વર્ષના સમયગાળા દરમિયાન જો નોંધ ન થયેલી હોય તો એ આપણે તાલુકા વિકાસ અધિકારીની કચેરી, ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કચેરી જે તે હોય તમારે બીજી વસ્તુ કે જો એક વર્ષ ઉપરનો જો બનાવ હોય, એક વર્ષના સમયગાળા દરમિયાન તમે જન્મની કે મરણની નોંધ કરાવવાનું રહી ગયું તમારે, તો એના માટે તમને તમારે કોર્ટમાં અથવા તો પ્રાંત કચેરીમાં એના માટે તમારે જવું પડશે અને એની નોંધ ત્યાંથી તે એ લોકો હુકમ કાઢશે અને એના આધારે તમારી નોંધ થશે. હવે આ સમયગાળો તમે જાણ્યા પછી તમે પંચાયત કચેરીએ જાઓ, તમારી નોંધ ન થઈ હોય તો આ ટાઈપનું એક અભ્યાસનું પ્રમાણપત્ર તમને આપશે જે તે મંત્રી. એને લઈને તમારે અરજી કરવાની હોય છે તાલુકા પંચાયતમાં અથવા તો કોર્ટમાં. કોર્ટમાં ગયા પછી આખી પ્રોસિજર એ રીતના થાય કે જે તે સમયે તારીખ પડે, તારીખમાં મંત્રીને રૂબરૂ રેકર્ડ સાથે હાજર બોલાવે. જે તે નામદાર કોર્ટમાં જે સાહેબ હોય એનું રેકર્ડ તપાસે કે ભાઈ આ સમયગાળા દરમિયાન જે તે વ્યક્તિની જન્મની અથવા મરણની નોંધ પડેલી છે કે નહીં, એ ચકાસે. એને સાચું લાગે કે હકીકતમાં નથી પડી, પછી એના આધારે કોર્ટનો એક હુકમ થાય છે 100 વ્યક્તિની જન્મની અથવા તો મરણની નોંધ મતલબ આપની કચેરીએ કરવી. એ હુકમ મળ્યા પછી તલાટીનો મંત્રી એના રજિસ્ટરમાં હુકમના આધારે નોંધ કરશે અને પછી જન્મનો અથવા તો મરણનો દાખલો તમને આપશે. તો આપણે ખબર પડી કે હવે આપણે જન્મની અથવા મરણની નોંધ આપણા કચેરીમાં નથી થઈ તો કઈ રીતના કરાવવી અને એના માટે સમયગાળો શું થાય એ આપણે જાણ્યું. તો આશા છે કે તમને આ માહિતી ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી લાગી છે અને તમારા ભવિષ્યમાં તમારા આજુબાજુના લોકોને અથવા તો બીજાને કામમાં લાગશે. તમે એને જણાવશો. તમને માહિતી સારી અને ઉપયોગપૂર્વક લાગી હોય તો આ વિડીયોને વધુ શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કંઈક નવા વિડીયોમાં નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.